सो गाइस केम छो तुम બધા મજામાં જશો તો આજે તમારો ભાઈનો પહેલો મિની બ્લોગ મૂકે હે તો અટાણે આપણો તમારો ભાઈ બેઠો હે તો અહીંયા સોફામાં બેઠો તો વિચાર્યું કે આજે આપણે મિની બ્લોગ બનાવી નાખીએ તો ઓરિયા એ જોઈ લ્યો ઓલો હિરેનભાઈ અને જયશ્રીભાઈ જાતા છે આમ ક્યાંક એ આપણે કાંઈ વિચારવાનું ના હોય તો હું કહેતો ભૂલી ગયો તો હું અહીં બેઠો તો મેં વિચાર નાખ્યું કે હવે આપણે વિચારતો તો મોબાઈલ સાઈડમાં રાખીએ કે હાલો હવે બ્લોગ સ્ટાર્ટ કરી દેવાય મિની બ્લોગ ને બ્લોગ્સ કેમ કે મારા પપ્પા કાયમી મહેનત કરી આજ પહેલે અમે કેવા ઘરમાં રહેતા હતા તૂટેલું હતું આખું અને મારા પપ્પા મારા બાપા મહેનત કરીને અટાણે આવું ઘર બનાવ્યું છે તો અમે હવે હેઠાના રહીએ છીએ એટલે મેં વિચાર્યું કે હાલો આપણે મિની બ્લોગ બનાવી નાખીએ તમે મને સપોર્ટ આપજો કેમ કે હવે મારા બાપને આવી રીતના હું ના જોઈ શકું એટલે આપણે હવે ફૂલ મને સપોર્ટ આપજો પછી આપણે બંગલો બનાવશું પછી તમે મારી હારે જોડેલા રહેજો તો હવે એ તમને કીધું એ કરી નાખશો કહેવું તો નહીં પડે તો હવે અટાણે મોરનો વાગે છે અને અટાણે તેડકા જેવું તો હે કેમેરો થોડો ઝાંખો દેખાય છે ઉભા રહ્યો સાફ કરી નાખું હા જો હવે દેખાણું છે મિત્રો 1 નંબર જો હવે તમને 1 નંબર દેખાતું હોય છે તો હવે તમને ડેલે જ દેખાણું છે હવે જોઈએ આપણે હલો જીની આવેલો જાય છે એ રહ્યો જો પિંક કલરમાં જાય અને ભાઈ આવે હે ચાલો ઘરની અંદર વહે જ અહીંયા તો આજનો મિની બ્લોગ અહીંયા પૂરો કરી નાખું કેમ કે આજે મારો થોડોક આમ વિચાર નહોતો કે એટલો બધો બનાવાય એટલી બધી મારી છે નહીં એટલે હવે આપણે કાલે બ્લોગમાં મળ્યા સો ગાઈસ મેં જે તો મિની બ્લોગ મૂક્યો છે એમાં આમ થોડું ઘણું લેટ થતું હોય છે એટલે એમાં થોડી ઘણી સોરી એટલે કાંઈ મારી પાસે ઓપ્પોનો ફોન છે એટલે થોડું આમ લેટ કરતું જાય પછી ધીમે ધીમે આપણે લેવલ વધતું જાય પછી આપણે આપણી પાસે આઈફોન આવી જાય મારે બસ એટલું જ કહેવું હતું પછી ધીમે ધીમે આપણે પણ લેટ કરતું બંધ થઈ જાય એટલે પછી આપણે મળ્યા બાય બાય